મને ચપ્પલ લઈને પૈસા તું કે મેં કટર આલે પૈસા ચપ્પલ નથી ભાઈ તું મને અમે ચપ્પલ લાવ્યા છે એને પૈસા પણ નથી આલ્યા નહીં એને હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મેલડી તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે આપણે બધા ઉઠી ગયા છે ઉઠીને જવું છે ચા પીવા માટે આ તો બધું હુનું લાગે છે કારણ કે અંછામાં નહીં મમ્મી બજારી એકલી છે એટલા જ હુનું લાગે આમ તો અંછામાં તો ટાઈમ પાસ બધું નીકળી જાય છે આપણે પણ અંછામાં નહીં રાતે માએ જાતે રહ્યો અમથી એ જાતે રહ્યો તો રમેલમાં બીજે રમે જાતે હું મમ્મી પપ્પા ત્રણ ઘેર એકલા છીએ આપણે હવે મમ્મી ચા મૂકે છે તો ચા પીવા જઈએ ચા પી લઈએ અને જોઈએ છીએ આજ શું કરીએ છીએ આ તો મુદ જ નહીં બ્લોગ બનાવવાનો અને સમાજ તો હવે એકલા કંટાળો આવે છે તો મમ્મી કાન જઈએ જય માતાજી કહીએ મમ્મી જય માતાજી મમ્મી ચા એટલે સવા આપણે ચા પી લઈએ આ તો એકલી છે એકલી છે હમણાં આવશે હા એ તો ખાલી 14 બાર આવતો હશે ફરીથી છે ચાબા પીને હવે બહાર જઈએ આપણે મમ્મી હવે જાય છે અને મમ્મીનું કોમ કરશે મમ્મી હવે મમ્મી મમ્મી લાગે બીજું કામ કરે છે હવે મમ્મી અત્યારે એકલી ગયા છે કે રાત કામ કરશે વાહન ધોવા છે તો ખાવા શું કરે વાહન કરે છે ખાવા તને પતી ગયું શાકભાજી કોને હતું બનાવી શીરો બનાવ્યો હતો ને વહેલો હમણાં આવશે તો ડૂસી તમે પૈસા લેવા જઈએ પૈસા જમીન લેવાના આવી ગયા તેમાં તો રિક્ષા તેમાં તો કે હું મોડી આવશે તેમાં પેલા મારા હાલવાના હતા ને એ કહેતો કે રાતે પેલા પૈસા આલી ને જમીનના તો આવી લેતા એટલે કે હું ઘેર ઓટો મારીને પછી આવશું કે ડોહે આવશે કહેતા હતા કે કહેતા હતા એટલે કહું છું તો મમ્મી વાહન ધોવે છે ધોવા દે આપણે મમ્મી વાહન ધોવે છે બધી છે કે એટલા માટે શાકભાજી આવ્યું મમ્મી શાકભાજી લેવા જાય છે બપોર માટે આ તો પતી ગયું બપોર માટે શાકભાજી લેવા જાય છે મમ્મી હવે જાય છે શાકભાજી લેવા શાકભાજી શું લે છે શું લીધું ભાઈ બસ લીલી ડુંગળી મળશે લીલી ડુંગળી શેમાં નાખશે હવે લીલી ડુંગળી બટાકાનું હા મમ્મી ડુંગળી લીધી મરચાં લીધા છે કઈ કીધું કઈ લે આવશે કે હવે કીધું મેં મમ્મી શું કામકાજ કરે છે મમ્મી ફ્રીજ ખોલીને બેઠી છે હે ફ્રીજ હમ કરશે તો મમ્મી ફ્રીજમાં બધું બાય કાઢી મેળ દીધું જો હવે ફ્રીજ હમ કરે લાઇટ બંધ કરી દેવી હતી કે બસ તમે આ ફ્રીજ આખું ખાલી કરી નાખે
તો વાયર તો કાઢવો જ પડે કે કઈ એ તો અર્થિંગ કરે કે નથી એટલે મમ્મી ફ્રીજ સાફ કરે છે બધી બાટલી બધી બહાર કાઢીને ફ્રીજ સાફ કરે છે આપણે જવું છે નાહવા માટે આપણે નાહી જોઈ લીધું આમ તો નાહી જોયું છે હવે મમ્મી ભાઈના ઘરમાં આવી છે કચરા બધું કરવા હા જો આ ઉપર ઝાડુ મારે સાફ કરે છે ઘરમાં કચરા બધું કરવા આવી છે ઓ સેપર દો એટલા માટે સાથે છે આ રોડ પર સાથે હારી ગયા એટલા માટે ઘરમાં સેપર થઈ ગયા ખાવાની સાફ કરે ચોખ્ખો બંગર નાખો એ તો ગમડું શોધીને બીજાના ઘેર થઈ મને ભૂલી હે હા કહું આ સાફ સફાઈ કરે છે મમ્મી અમ્મા પછી આપણે રહોદામાં બધા બધું કરશે હવે એટલે તો બેસી આપણે જોયું આપણે હવે બેઠા છીએ પપ્પાનો ન્યૂ ફોન લાવ્યો તો એમાં જિમ્મેદારી બનાવવા બેઠા છીએ આ જો ચાંદમ મથું જિમ્મેદારી બનતી જ નથી કંટાળી ગયો છું ફોન બેટ મારે છે કે હવે સિમ કાર્ડ કાઢીને બીજામાં લગાવ્યું છે એટલે પાછી નવી જિમ્મેદારી બનાવીએ છીએ જો મથીએ થોડી વાર કેવું થાય છે અને અમારી મમ્મી તો બેઠી છે કપડાં ધોવા માટે હવે કપડાં ધોવા છે ઘરના બધા પડદા કાઢીને હા જો કપડો ધોવો છો મમ્મી ઘરના બધા પડદા કાઢીને કપડો ધોવા બેઠી છે કપડાં પડદા બધું ધોઈને મૂકી દે હવે અને આપણે હવે પપ્પાના ફોનમાં જિમ્મેદારી કનેક્ટ કરીએ છીએ ચાંદો મથું પણ થતું નહીં હવે સિમ કાર્ડ કાઢીને બીજાને નાખ્યું છે થઈ જાય તો ઠીક છે હવે બીજું શું કોઈ નહીં થઈ જાય બનતું થઈ જાય ટેન્શન નહીં હાલ તો મથીએ છીએ થઈ જાય તો ટેન્શન નહીં ચારનો આઈડી બનાવતો તો આઈડી ના બની ના જ બને ફોનમાં કોઈ પ્રોબ્લેમ છે તો આઈડી બનાવવાનું ના પાડે છે હવે ફોન આખો ફોર્મેટ મારું તાન કોમાવા મારે આખો ફોર્મેટ મારું તાન નહીં પડે હું ફોનને તો હજી તો હમને છે મમ્મી કપડાં ધોઈને અમારે આવતી રહી છે બોલો અરે મમ્મી તો આવી ગઈ છે બધા ફોન જોવો ને નહીં જો ચલો બેનો ફોન ચાર્જિંગ કરી દે મમ્મીને પપ્પાનો બે ફોન ચાર્જિંગ કરી દે આપણે બેનો ચાર્જિંગ થઈ તો પપ્પાને મળી દીધો મમ્મીનો ફોન ચાર્જિંગ કરી દે એની ચાર્જિંગ ઓછું છે લો તમારું ચાર્જિંગ ચાલુ બેના ફોન ચાર્જિંગમાં છોડી મેળ્યા આપણે ચાર્જિંગ કરવાનું છે આપણે જે ચાલે એમ છે તો ટેન્શન નહીં આપણે ચાલો હવે આખો ફોર્મેટ બનાવો ફોર્મેટ મારે ચાલો હવે કોણ આવે છે ખબર નહીં માં આવે કહેતા હતા કોણ આવે છે ખબર જ નહીં આપણે ચાલો ફોન ચાર્જિંગમાં મેળવીએ આપણે હવે આપણો ચાલો પેલા ચોપો બંધ કરી દઈએ મમ્મીને થઈ શું બરાબર મમ્મી જમવાનું લે ડુંગળી લીધી છે સવારમાં માતા ને ખાવ મને જ કરજે ના મને ખાવ હજી શીરો પડ્યો છે કે થોડો હાલ ખાઈ ના થોડો પડ્યો છે થોડો ખાઈ ના આવ્યા હતા એટલે પછી થોડો પાછો ખાઈ જાય હાલ કોઈ ખાવ નહીં થોડો શીરો ખાધો છે પપ્પાને શેકાવું કરી દેલો જો મમ્મી હવે જમવાનું બનાવવા બેઠી પપ્પાને આપણે જઈએ બહાર તમારે જમવાનું બરાબર જ દેજો આપણે તો મસ્ત શીરો ખાઈ લીધો તો કોણ આવે છે કૈલાસ આવે છે માં આવે છે કચ્છામાં આવે છે કોણ આવે છે આવી ત્યાં ખબર પડે હવે આવતો હશે કૈલાસ આવે તો સારું તો અમારે બ્લોગમાં હમું છે કે થોડું યાર હાલ વાત કરતો હતો ને કે કોણ આવે છે તે આવી દીધો કૈલાસ આવી છે હાલ વાત કરતો હતો કોણ આવે છે કૈલાસ આવી છે અમારે
બીજું માય તો માં અમથી આવી જાય રમેશ મેજે રાતે હવે આવી જાય હે રાતે જે દવા આવે રે જો રમેશમાંથી આવે રે કદાચ હવે શું કરે છે હેડી છે હેડી હું તને શીખવાડું ઉભી રે તારે ફેસબુક ખોલ તારે ફેસબુક ખોલ તારે ફેસબુક ખોલ તું શાંતિ ફેસબુક ખોલ જલ્દી ફટાફટ જલ્દી જલ્દી હે હા તો નહીં ના તારે ઘર માં હવે આવી જ છે કદાચ અમારે કદાચ અમારે આવી જાય અમારે બીજો હારા બનશે અમારે મસ્ત બનશે હવે કદાચ આવી કદાચ અમારે છોકરો કોઈ હતા નહીં તો કદાચ આવી એટલે સારું કરે અમારે આપણે હોકતા બીજે અને મોસ આપણા રહોડામાં આવીને હોતું છે ઉઠે રહોડામ ઉભા મારે રહોડામ તું ઉભા ઉભા મારે રહોડામ છે મારે રહોડામાં હોતું છે હું તો બહાર હું તો બધા હોતો હતો આપણા રહોડામાં હોતું છે ચાલો આપણે હવે જઈએ મમ્મી કન મમ્મીને પૂછીએ કે આ તે શું ખુશીમાં શીરો બનાવ્યો હતો અને ચમ બનાવ્યો હતો મમ્મી પૂછે છે તો મમ્મી હાલ તો કહે કે આપણે શું ખુશીમાં શીરો બનાવ્યો હતો મમ્મી તે હવા શીરો ચમ બનાવ્યો હતો હવા શીરો ખાવા તો છે શીરો ખાવાનો ના લાગે છે મેઠું મેઠું ચાય ના બીજું ડાયરેક્ટ શીરો ખાવાનો હે ખાલી એમ બનાવેલ છે કેમ હા મમ્મી ખાલી અમે ખાલી ખાવા માટે શીરો બનાવ્યો ચાલો હવે આપણા કમલેશભાઈનો ફોન આવી ગયો છે તો આપણે જઈએ છીએ હવે રોડ ઉપર પાણીનો બાટલો ભરીને મૂકી દઈએ પછી જઈએ આપણે રોડ ઉપર આ જો અમારે દેખતા એ બાર સુધામાં બેઠી પોતે ખાવા ખાધું હવે કે નહીં ખાવાનું નહીં ખાવાનું કેમ નહીં ખાવાનું હા હા તો હવે પાણી બાટલો ભરીને મૂકી દઈએ અને જઈએ આપણે હવે રોડ ઉપર અમારી મમ્મી ફોન જોવા બેઠી બેઠી આવી જાઓ ફોન જોવા શીરો બનાવી ખાધો હવે ફોન જોવા આપણે પાણી બાટલો ભરી લઈએ ચાલો બાટલો ભરીને લઈ લીધો છે એ ટોકો બંધ કરી દે આજે આપણે બંધ કરી દે કર્યું કર્યું ના બાટલો મેળજો ને અંદર દાદો આખી દે ના તો નહીં જવાનું તો જો પાકીટ પર આવજો બધા બધા તો જવું આખો આવશે અમે મોડા આવશે તો દાદા આવજો કાલ કોઈ મસ્ત કરીએ કાલ એમ રોડ પર જો આપણા કમલેશભાઈને આવી જાય તો આપણા રોડ પર જઈએ તો દેખાતો જ નહીં કોઈ ગયા છે વખાતે ભાઈ ચલો કમલેશભાઈ જઈએ રોડ પર ત્યાં કરીએ હવે રોડ પર જા મારે ફોન કરીએ રોડ પર જાય રિક્ષામાં બેઠા ના રિક્ષામાં તો નહીં રોડ પર જશે આજે તો આપણે રોડ પર જઈએ રોડ પર બોલાય ને આ બે જણા તે મને હમણાં ફોન નતો આવ્યો ને ગેમ રમવા માટે આ જો આ બે જણા મેં જો આજ કોની કોની હે ચેન્નાઈ ને બીજું ચેન્નાઈ ને દિલ્હી ચેન્નાઈ જીતશે મને એવું લાગે છે 100%. भाई कमेंट कर दो आती मैच कौन जीता चेन्नई जीता है कि दिल्ली जीता है आप कमेंट कर दो जरा दुकान यार दुकान जानो यार दुकान जरा चलो હવે જઈએ દુકાન અમે કમેન્ટ કરવાનું ના ભૂલતા હા કમેન્ટ જરૂરથી કરજો અમારે આ દિલ્હી જીતે ચેન્નઈ જીતે છે આપણે તો ચેન્નઈ અમે છીએ પણ તમે કોના આમો છે મને કહી દેજો કમેન્ટ કરીને બરાબર ને તો ચાલતા ચાલતા રોડ પર જઈએ અમે મને ચપ્પલ લઈ ને પૈસા તું કે મેં કટર આલે પૈસા ચપ્પલ ના દે ભાઈ તું મને અમે ચપ્પલ લાવ્યા છે એટલે પૈસા પણ હજી આવ્યા નહીં એને હા ગરીબ નો ગરીબ જ રહેવાના કોઈ દાડા અમીર નહીં થવાનો ઝૂલેલાલ પાડે આવી ગયા
ભાઈ ચેન્જ થઈ ગયા. સવારમાં અમારે ગિરીશભાઈ બેસી અને પછી ગિરીશભાઈ આવી ગયા અમારે જો. બસ શું છે આપણે ગરીબ હંતાય નહીં, તું હંતાય નહીં. આ ગરીબ અમે હંતાય દેખો. ચપ્પલ લઈ ગયો, પૈસા નહીં આવતા ગરીબ. આ અમારે ચપ્પલ લઈને જો પૈસા ચપ્પલ લેતો તો જો બધા પાટેકા ઉભા રહ્યા છે જો બધામાં થમ્સઅપ લઈ લેવું તો જો અમારે થમ્સઅપ એક તો અમારે વોઠે જ લે છે એ ચપ્પલના પૈસા નહીં એટલે વોઠે જ લે છે આજ ને કાલ તો હશે તો જાય તું પૈસા તો આવવા જ પડશે મન નહીં આપણે તારે આવવા પડશે આવવાના છે હું તેના કંઈ લઈ લે પૈસા ગરીબ ગરીબ અને મીટિંગ થાય છે અમારા કાલ ક્યાં જવાનું છે લોકેશન આની કાલ પૂરો લોકેશન આની પકડો આપણે ખબર પડે બરાબર ને હાલ આપણે લેવાનો મને તો પાર્ટી કરતા કરતા અમે ઘરે હેરીએ છીએ કેટલા હજી તો રોડ પછી બેસીએ અમે વાતચીત કરીએ પછી જઈએ ઘેર બરાબર ને ભાઈ તો ચાલો ગાઈશ આપણે બે જણા બે ભાઈ અમે ઘરે આવીએ છીએ જો અમે બે જણા ઘરે હેડ્યા અમારો સામાન લઈ લઈને બે ભાઈનો અમે દોડામ શું કરે છે આપણે રોડ પરથી ઘેર આવી ગયા મમ્મી શેકવા બેઠી છે પપ્પા માટે પાપડ ના મને ખાઓ મમ્મી પાપડ શેકાવે પપ્પા માટે આમ પેલી શું આવ્યું છે ખાવાનું તો જઈએ હે ચાવલ ચાઇનીઝ શું લાવી હતી ચાઇનીઝ લાવી છે હા તો એકલે બેઠે બેઠે ખાઈ લઈને આવ્યા હું ના ખાઈ દે હવે ચાલશે ખાઈ દે ના ખાઈ દે મને ખાઈ દે ચલો હવે આપણે જઈએ આપણા ઓફિસમાં આપણા રૂમમાં તો ગાઈ જુઓ આપણે ગાડી ઘણા દાદી બંધ પડી એટલે આજ સેલ મારીને ચાલુ કરી છે હાલ તો બહાર ફરવા જતો એટલા માટે ગાડી ચાલુ કરીને પડી રાખી છે તો ગાઈઝ આપનો વ્લોગ તમને ગમ્યો હોય ને તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો અને સારી સારી કોમેન્ટ કરજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય